ને આ બાજુ ધુંધુલીએ જે બાળક છે એવું જાહેર કર્યું, એનું નામ પાડવામાં આવ્યું ધુંધુકારી. ધુંધુલીનો જે છે એ ધુંધુકારી, ગાયનો જે છે તે ગૌકર્ણ. ધુંધુલો ગૌકર્ણો પંડિતો જ્ઞાની, ધુંધુકારી મહાખલ. ગૌકર્ણ મહારાજ છે તે પંડિત ને જ્ઞાની થયા, ને ધુંધુકારી છે માં એવા જ બેટા હોય ને. મહાખલ છો, દુષ્ટ થયો, ચોરીના રવાડે ચડી ગયો, પંચ વેશ્યાઓના સંગમાં પડ્યો. ભાગવતમાં લખેલું છે 5 સ્ત્રીઓનો સંગ કરવા લાગ્યો એ ધુંધુકારી. એ કોણ? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 5 સ્ત્રીઓ છે જે જીવને પકડે છે. આત્મદેવનું પત્ની એટલે કે બુદ્ધિ આત્માને છેતરી અને ધુંધુકારીને જન્મ આપે, અને એવી ધુંધુકારી 5 સ્ત્રીઓના સંગમાં ફસાય. શબ્દમાં, સ્પર્શમાં, રૂપમાં, રસમાં અને ગંધમાં. ગૌકર્ણ મહારાજ તો પંડિત છે, કારણ કે સંતની પ્રસાદી છે, ગાયનું વત્સ છે, ગાય જેવા કાન છે, વિદ્વાન છે, પંડિત છે, ગામમાં પૂજાય છે. ધુંધુકાલી ખલ છે, દુષ્ટ થયો, પિતાને મારે છે. પિતાએ જેટલી આત્મદેવે પૈસા સંપત્તિ ભેગી કરી હતી બધી ખર્ચ કરી નાખી. આત્મદેવ સમજાવવા જાય ત્યાં આત્મદેવને લાત મારી, પિતાને લાત મારી દીકરાએ. દીકરાની પાટું ખાધી ને આત્મદેવ હવે રડે છે. ઓલા સંતે કીધું છે ને, જેને દીકરા છે ને પૂછી કેટલા સુખી છે, ત્યારે સમજાણું નહોતું. હવે દીકરાનું પાટું ખાધું ને હવે સંતની વાત યાદ આવી કે સંત કહેતા હતા એ સાચું કહેતા હતા. ચીડી અને ખેતી ચુક ડાલી, ફિર સિર પકડ ક્યું રોવત હૈ, ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ, અબ રૈન કહા જો સોવત હૈ. હવે પછતાવાથી શું? જે સમયે સંતે સમજાવ્યું છું ત્યારે માન્યો નહીં. હવે દીકરાની લાત ખાધી અને સંતોની વાત યાદ આવી. આપણે એવું થાય છે, કથામાં સત્સંગમાં જઈએ, બધી વાતો આપણને યાદ હોય ત્યારે સ્વીકારતા નથી, અને પાછલી ઉંમરે બધી કથાઓની વાતો યાદ આવે, સત્સંગની વાતો યાદ આવે. પેલા કીર્તન ગાતા હોય પણ એટલું બધું મગજમાં ઉતરે નહીં, ને પછી પાછલી ઉંમરે મંદિરના ઓટે લમણે હાથ દઈને જે ભજન નીકળે ને મોઢામાંથી, એ નાભીમાંથી નીકળે સીધા. કોઈ કોઈનું નથી રે, આ દિલની વાણી છે. પછી ત્યારે મંદિરના ઓટલે લમણે હાથ દઈને 2 ડોશીઓ બેઠી હોય ને એ જે નાભીમાંથી અવાજ નીકળે સીધો ભગવાન સુધી પોગે. અત્યારે કડતા લઈ લઈને કૂદી કૂદીને ગાવ છો ને, એ તો કાંઈ નથી. ત્યારે હૃદયમાંથી, કારણ કે પછી જે ઘા વાગ્યા હોય અને ઈ વાણી હોય, આત્મસાત થયેલી હોય, અનુભવ સિદ્ધ બાબતો હોય, અનુભવ સિદ્ધ વાતો હોય. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ નાહક મારે છે બધા મથી મથીને, કોઈ કોઈનું નથી રે, નાહક મારે છે બધા મથી મથી રે, કોઈ સંતે કીધું તું ત્યારે માન્યો નહીં, પણ અત્યારે દીકરાની લાત ખાધી ને એટલે ઓલી સંતની વાત યાદ આવી. સંતે કીધું છે ને, સંન્યાસે સર્વથા સુખ, એકલો રહેજે તો જ સુખી છે, તારું ધન બધું વાપરી નાખજે તારા કલ્યાણ માટે. ત્યારે માન્યો નહીં. હવે દીકરાએ પાટું માર્યું ને સંતની વાત યાદ આવી. સંત કહેતા હતા એ સાચું કહેતા હતા. આની કરતા દીકરા કરતા એક પાણો દીધો હોત તો માથું કૂટવા કામ આવે. ઘરનો ત્યાગ કરી આત્મદેવ કંટાળીને એક દિવસ રાતના અંધારામાં વયો ગયો જંગલમાં. ત્યારે ગમે ત્યાં જઈને ગમે તે કરી શકે, સ્વતંત્ર પણ થયો અને સ્વચ્છંદ પણ બન્યો. ચોરી કરવા લાગ્યો. ધન બાપાએ ભેગું કર્યું હતું, બધું વાપરી નાખ્યું. કીધું ને ભાગ્યમાં નહોતું એટલે બાપાએ ગમે એટલું ભેગું કર્યું, વયું જ જવાનું.
ભાઈ હતો ગોકર્ણ, ગાયના રૂપમાં જન્મેલો, એ એક વખત તીર્થયાત્રા કરવા માટે જતો રહ્યો કે આ ઘરમાં રહીને મારે છે શું. પિતાને ઉપદેશ આપ્યો છે ગોકર્ણ મહારાજ જ્યારે લાત ખાધી ને ત્યારે, કે આ લાત ખાધી તમે દીકરાની, શા માટે આ સંસારમાં રહ્યો છો. ભાગવતની અંદર, મહાત્માની અંદર 2 અધ્યાયની અંદર 2 શ્લોકની અંદર ગોકર્ણ મહારાજે પિતાને આપેલો ઉપદેશ છે, સાંભળવા જેવો કે તમે હજી આ સંસારમાં રહ્યો છો દીકરાની લાત ખાઈને છતાંય. દીકરો બાપને ઉપદેશ આપે, ગોકર્ણ મહારાજ પિતા આત્મદેવને. દેહ સ્થિતા સુરુધિરે જગિમં જજત્વં ધ્યાયંદજત્વં જાયા સુતાં દિશુ સદા મમતા વિમુચ અશાનિશં જગદિદં ક્ષણભંગનિષ્ઠં ક્ષણભંગનિષ્ઠં વૈરાગ્યરાગ રસિકો પિતાજી હવે અમુક ઉંમર થઈ પછી તમારે બધું છોડવું જ પડે. હવે છોડી અને તમે સંન્યાસ ગ્રહણ કરો, પુત્રનું આવો ઉપદેશ સાંભળી, ગોકર્ણ ગીતાને સાંભળી અને આત્મદેવ બ્રાહ્મણ વનમાં જતો રહ્યો તપ કરવાને માટે. આત્મદેવ બ્રાહ્મણ જતો રહ્યો એટલે એનો પુત્ર ગોકર્ણ મહારાજ પણ યાત્રા કરવા માટે, તીર્થાટન કરવા માટે નીકળી ગયા. સ્વતંત્ર થયેલો એવો ધુંધુકારી માતાને મારવા લાગ્યો, ચોરી કરવા લાગ્યો. 5 સ્ત્રીઓના આ શબ્દ સ્પર્શ રૂપ રસને ગંધના અંદર ફસાણો, ધન બધું નાશ પામ્યું. હવે ઓલી સ્ત્રીઓને રાજી કરવાની એટલે ચોરીના રવાડે ચડ્યો. ને જેવી તેવી ચોરી નહીં કે રાજાને ત્યાં ચોરી કરું એટલે લાડ બધું ભેગું થાય અને કાયમ વાપરું, મોટો હાથ મારું એટલે પછી વારે ઘડીએ ચોરી કરવાની જરૂર નહીં. એટલે રાજાના ખજાનામાં ચોરી કરી, લાડ બધું ધન લઈ ધુંધુકારી આવ્યો ને પેલી સ્ત્રીઓને આપ્યું. હવે આ સ્ત્રીઓ વિચારે છે કે આ રાજાના ખજાનામાં ચોરી કરવા ગયો, બીજા લોકો તો ન પકડે પણ રાજા પકડ્યા વગર ન મૂકે, અને આ પકડાશે ને જેદી તેદી આપણું નામ લેશે. એટલે કામ કરો, આ પકડાય ને આપણું નામ લે એ પહેલા જ આને મારો. એટલે 5 સ્ત્રીઓએ જે સ્ત્રી શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એને ધુંધુકારીને માર્યો. સમજાયું? આ જિંદગીની અંદર શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આ 5ને આપણે જ પોષણ આપીએ છીએ. પછી અમુક સમય થાય ને એટલે એ 5 ઇન્દ્રિયો છે ને એ જ આ દેહને મારે છે. ભોગે ને ભોગતા અહમેવ ભોગતા, શંકરાચાર્ય. આપણે ભોગો નથી ભોગવતા, ભોગો આપણને ભોગવે છે. હું બીડી નથી પીતો, બીડી મને પી જાય છે. સમજાણું? અહમ નેવનમ ભોજનમ નેવ ભોજમ ન ભોક્તા ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. હું ભોજન નથી કરતો, અહમ નેવ ભોજનમ ન ભોજ્યમ ન ભોગતા. એ 5 સ્ત્રીઓ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધે હવે ધુંધુકારીને માર્યો. પણ એટલો બધો પાપી ને એના પ્રાણ જલ્દી જાય નહીં. જેને એવા પાપ કર્યા હોય ને બધા ભોગવવા પડે ને પછી જ પ્રાણ જાય. હરિયા ગરમ કરી કરીને મોઢામાં નાખ્યા, સળગતા અંગારા બુકડા ભરાવ્યા,
મહા મુસીબતે એટલો પીટ્યો ને ત્યારે આ ધુંધુકારીના પ્રાણ ગયા. પણ એટલો દુષ્ટ હતો ને, પ્રાણ ગયા, આત્માને મોક્ષ ન મળ્યો, આત્મા ભટકવા લાગ્યો. માતા એક વખત અંધારા કુવામાં પડી અને મરી ગઈ. આત્મદેવ મૃત્યુ પામ્યો, પ્રેત બની અને હવે ભટકે છે. ગોકર્ણ મહારાજ વિચરણ કરે છે તીર્થાટન માટે. એને ખબર પડ્યા એનો ભાઈ જે ધુંધુકારી હતો એનું મૃત્યુ થયું છે. એટલે ગયામાં, કાશીમાં, તીર્થમાં જઈ અને ભાઈના નામનું તર્પણ ગોકર્ણ મહારાજે કર્યું છે. અને તર્પણ પિંડદાન કરી અને પાછો એક વખત એ પોતાના ગામમાં આવ્યો, તુંગભદ્રમાં. રાતના સમયે સૂતો છે ગોકર્ણ મહારાજ. અને તે વખતે રાતના અંધારામાં ખટ્ટા હાસ્ય સંભળાણું. ભયંકર પ્રેત અવાજ કરવા લાગ્યો. ગોકર્ણ મહારાજ જાગી ગયા. ખડખડાટ હસે છે પ્રેત. ગોકર્ણ પૂછે છે, ભાઈ કોણ તું? પ્રેત કહે છે કે હે ભાઈ, હું તારો ભાઈ ધુંધુકારી. ધુંધુકારી? તું મૃત્યુ પામ્યો છો, મને સમાચાર મળ્યા, અને મેં તારું તો ગયામાં, કાશીમાં તારા નામનું શ્રાદ્ધ કર્યું, મેં કેટલાય પિંડ અર્પણ કર્યા. ભાઈ તારો તો મોક્ષ થવો જોઈએ, પણ તું છતાંય પ્રેત છો? કે હા, આવા 100 ગયા શ્રાદ્ધ કરે ને તોય મારી મુક્તિ નથી. કેમ? કે મેં પાપ જ એટલા કર્યા છે. વિચારજો, આપણે એમ સમજતા હોઈએ કે પાપ કરી લઈએ ને પછી થોડુંક પુણ્ય કરી લઈએ એટલે આપણને મોક્ષ મળી જાય. જય શ્રી કૃષ્ણ કયો. પાપ કર્યા એ ભોગવવાના, પુણ્ય કર્યા હોય એ ભોગવવાના. ચોઈસ એટલી મળે, પહેલા શું ભોગવવું છે, પાપ કે પુણ્ય? ભોગવે જ છૂટકો. કે 50 પાપ કરો અને પછી 100 પુણ્ય કરો, એટલે 100 પુણ્યમાંથી 50 બાદ પાપ થઈ જાય, એટલે આપણા માટે 50 પુણ્ય વધે. એવું નહીં. સરવાળો બાદ બાકી છે જ નહીં. ત્યાં બધા ગુણાકાર જ થાય છે. ઈશ્વરની અદાલતમાં બાદ બાકી નહીં કે 100 પુણ્ય કરી લીધા હોય ને 50 પાપ કર્યા હોય તો 100 પુણ્યમાંથી 50 પાપ બાદ થઈ જાય, ને આપણા માટે તોય 50 પુણ્ય વધે. એવું નથી. આવા 100 ગયા શ્રાદ્ધ કરો તોય મારી મુક્તિ નથી, તો તારી મુક્તિ કેમ થાય? પ્રેતના સ્વરૂપમાં ધુંધુકારી કહે છે કે આ ગોકર્ણ, એ તારે વિચારવાનું. તું શાસ્ત્રનો જાણકાર છે, હું નહીં. બ્રાહ્મણ થઈને બગડેલો એટલે વધારે સજા થાય. જુઓ, કોઈ પણ ક્ષેત્રમાં હોય ને એને સજા તો થાય. પોતે કરેલા પાપને આધીન થઈને જે કંઈ ભોગવવું પડે તો ભોગવવું જ પડે. પણ જાણકાર હોય ને પાપ કરે ને એને વધારે 2 ફટકા પડે. કાળની 2 ઠપાટ વધારે પડે. વર્ગમાં છોકરાઓ તોફાન કરે ને તો મોનિટરને હોપે, મોનિટર તોફાન કરે ને તો સાહેબ હમાય ઢીબેડે. એમ ધર્મના ક્ષેત્રની અંદર સંતો, સાધુ, બ્રાહ્મણો છે ને, એ ધર્મનું અનુસરણ કરવા વાળા હોય, લોકોને ઉપદેશ આપવા વાળા થઈને એ જ બગડે તો એને તો 2 થપાટ વધારે પડે, ને પડવી જ જોઈએ. આત્મદેવ, તારી મુક્તિ આમ નહીં થાય. લે હું વિચારી જો. આત્મદેવ ગયો, ધુંધુકારી ગયો. ગોકર્ણ મહારાજ સવારે સૂર્યનારાયણ પોતાના ઈષ્ટ છે, સરોવરના જળની અંદર, કડસમાના પાણીની અંદર ઉભા રહી સૂર્યનારાયણને અર્ઘ્ય આપે છે. જપા કુસુમ સંકાશમ કાશ્યપેયમ મહાદ્રુતિ તમૌરી સર્વપાપાત્મમ તણતોષ્મી દિવાકર. જગત આખાને તેજ આપવા વાળા, અંધકારનો નાશ કરવા વાળા સૂર્યનારાયણ સ્તુતિ કરી છે. ભાગવતની અંદર શ્લોકની અંદર સૂર્યનારાયણને યાદ કર્યા છે ધુંધુકારી ગોકર્ણ મહારાજે. સૂર્યનારાયણ ભગવાને સંકેત કર્યો છે, ઈષ્ટના રૂપમાં એને અર્ઘ્ય આપ્યો. ઈષ્ટ પ્રસન્ન થયા અને કહ્યું કે ભાગવત કથા અને મુક્તિ, ભાગવત કથા તમે કરશો તો તમારા ભાઈની પ્રેત્યોમાંથી મુક્તિ થશે. જાણકાર હતા, વિદ્વાન હતા. સૂર્યનારાયણનો સંકેત થયો. ગોકર્ણ મહારાજે ગામની અંદર શ્રીમદ ભાગવત કથાનું આયોજન કર્યું. વાંસનું જંગલ હતું. ગામ આખામાં જાહેરાત કરી, દરેક લોકો આવ્યા કથા સાંભળવાને માટે. વ્યાસપીઠ ઉપર ગોકર્ણ મહારાજ પોતે કથા કહેવા માટે તૈયાર થયા. પાછળ વાંસનું એક જંગલ હતું, એની અંદર વાંસની નળીની અંદર પેલો પ્રેત સ્વરૂપમાં આત્મદેવ હતો. તે વાંસની અંદર ધુંધુકારી બિરાજમાન થયો કથા સાંભળવાને માટે. જુઓ,
વાંસની અંદર કથા સાંભળવી બેહીન કે ગાડલા ઉપર, એ નક્કી આપણે કરવાનું. અત્યારે સાંભળી લીધી ને ગાડલા ઉપર, હાલતા ચાલતા બેઠા કે ખુરશી ઉપર કે સોફા ઉપર, તો સાંભળી લેવી. ઓલું કમ્ફર્ટેબલ નથી હો, ત્યાં મજા નહીં આવે તમને. એટલે જીવતા મોક્ષની કથા છે એ છે ભાગવત. મર્યા પછી તો થાવું એ થાય. પણ આપણે તો બી ગયા એટલા બધા ને, નારે ના ગોર બાપા હજુ જીવવું છે, આપણે કઈ મરવું નથી. એક કથા મેં કીધું હતું કે ભાગવત મરતા શીખવાડે. આવો મરવા બધા, તો બપોર પછી સત્રમ કોઈ આવ્યું જ નહીં, બધા બી ગયા કે આપણે કઈ મરવું નથી. નાગોર બાપા કેવા છે, મરતા શીખવાડે. એટલે મરતા શીખવાડે એટલે કામ કઈ હું મારવા નથી આવ્યો બધા. બોલો કાલે વાત કરી હતી આમ ઢીમણાની, એવું કઈ નથી. પણ જીવન કેવું હોય, આપણું જીવન શુદ્ધ હશે, આપણું ચરિત્ર શુદ્ધ હશે, તો મૃત્યુ આપણું મંગળ બનવાનું છે. એટલે એ મંગળ કરવા માટે, એ મૃત્યુને સુધારવા માટે થઈને અત્યારથી જોવાનું. આખું વર્ષ છોકરા ભણે પછી પરીક્ષા તો 3 જ કલાકની હોય ને, પેપર જે તે વિષયનું. પણ એના માટે ખાલી 3 કલાક નહીં ભણવાનું, એના માટે તો આખું વર્ષ ભણવાનું. સેમેસ્ટર વાઇઝ બધું ઓલી 6 મહિને પરીક્ષા આવે, 3 કલાકના પેપર હોય, પણ ભણવું પડે આખું સેમ. એમ આ મૃત્યુ છે ને, એક જ વખત પરીક્ષા આપવાની, એક્ઝામિનેશન ફાઇનલ ત્યારે જ છે. પણ અત્યારે તો માત્ર પ્રેક્ટિસ છે, અત્યારે તો એનું સ્ટડી ચાલુ છે, રનિંગ છે બધું. અત્યારે જેવું ભણ્યા હશું ને ત્યારે કામ આવશે. આ સંકીર્તન ને નામ ને આનો બધો મહિમા એટલા માટે છે કે અંત ઘડીએ યાદ આવે. એટલું બધું કઈ સહેલું નથી કે અંત વખતે આપણે રામ બોલી જાય ભગવાન આવી જાય. એ વખતે જીભ હાલવી ને બહુ કઠણ છે. એના માટે અત્યારથી આ સંકીર્તનની પ્રેક્ટિસ કરવી પડે, ત્યારે અંત સમય યાદ આવે. વાંસના જંગલની અંદર કથાનું આયોજન થયું છે. ધુંધુકારી પ્રેતના રૂપમાં, ધુમાડાના રૂપમાં એ વાંસની અંદર પોલા ભાગની અંદર બિરાજમાન થયો. 7 દિવસ સુધી ગોકર્ણ મહારાજે કથા કીધી, આખા નગરે સાંભળી. 7મો દિવસ થયો, વિષ્ણુના પાર્ષદો આવ્યા. કથાથી પ્રસન્ન થયેલા વિષ્ણુના પાર્ષદો એ ધુંધુકારીને પ્રેત યોનિમાંથી મુક્ત કરી પોતાના વિમાનમાં બેસાડી અને જાય છે. ગોકર્ણ મહારાજ બોલ્યા કે ઉભા રહ્યો, મારા ભાઈને લઈ જાઓ છો, સારી વાત છે, એના માટે કથા થઈ હતી. પણ કથા એને એકલાએ નથી સાંભળી, આ બધાએ સાંભળી, મારા આખા ગામે. એના માટે વિમાન લાવો. તો વિષ્ણુના પાર્ષદ કે વાત સાચી, કથા બધાએ સાંભળી, પણ બધાની પોતપોતાની ભૂમિકાઓ હોય. કોણે કઈ રીતે સાંભળીને એ જોવાની હોય. ચા પીતા પીતા સાંભળીને, ઘણા ગરબા લેતા લેતા સાંભળીને, ઘણા જમવાના માટે આવ્યા ને એ ટાઈમે આવીને જમવા પછી કથા સાંભળીને. હા, કેટેગરી હોય જ ને બધાની પોતપોતાની. ધુંધુકારીએ પ્રેત બનીને સાંભળી, એક જ હાહે બેહીને સાંભળી, એક જ સ્થાન ઉપર બેસીને સાંભળી, ખાધા પીધા વગર ઉપવાસ કરીને સાંભળી. એટલે એના માટે અમે વિમાન લાવ્યા છીએ. જો આ બધા એવી રીતના કથા સાંભળે ને એના માટે વિમાન આવે. કારણ કે જેને મોક્ષની ઈચ્છા હતી, કોને? ધુંધુકારીને. એટલે એને એક જ ચિત્તે સાંભળી, એક આસન ઉપર બેસીને સાંભળી, શ્રદ્ધાથી સાંભળી. ને ગામવાળાને તો શું હતું, આમાં રસ હતો. એટલે એને તો કે ભાઈ જેને કથા કરી હોય એને જેના માટે થઈ હતી એને તો જે કઈ મળવાનું હતું મળ્યું ને, એને શ્રદ્ધા રાખીને સાંભળી હતી. એટલે બીજી વખત કથાનું આયોજન ગોકર્ણ મહારાજે કર્યું. આખા ગામે શ્રદ્ધાથી એક જ આસને બેહી શ્રદ્ધાથી ભગવાનમાં મન લગાવી અને કથા સાંભળી. એટલે બધાના માટે વિમાન આવ્યા ને આખા નગરના બધા જ લોકોને વિષ્ણુના પાર્ષદો સ્વધામે લઈ ગયા. તો જેને ઉતાવળ હોય એક આસને બેહીને કથા સાંભળજો. કહેતો નથી હો, જાજુ જીવો, ભગવાનને મરવું ને હું એવી પ્રાર્થના કરું ભાઈ કે સુધા લોકે સ્વર્ગે નાસ્ત વૈકુંઠે નાસ્ય તેસામ રસ. આ જે સ્વર્ગમાં ને વૈકુંઠમાં આ રસ નથી, આ તો માત્ર વસુધા ઉપર છે. આ કથા સાંભળવી હોય ને તો અહીંયા રહેવું જ પડશે. પછી કે બા આપણે વળી વૈકુંઠમાં વૈયા જાવ, ત્યાં કથા સાંભળશું, ત્યાં નારાયણ છે, પ્રત્યક્ષ છે, ચતુર્ભુજ. એની કથા ત્યાં નથી. એ કથા તો આ વસુધા ઉપર જ છે. કથા સાંભળવી હોય તો અહીંયા રહેવું પડે. અહીંયા રહેવું હોય એક આસને તો આસન સ્થિર કરવા માટે આહાર પણ એને પ્રમાણમાં લેવું પડે. એટલે વક્તા અને શ્રોતાના લક્ષણો બતાવ્યા છે છેલ્લા અધ્યાયની અંદર. પહેલા વક્તા કેવો હોવો જોઈએ એ બતાવ્યું છે. વિરક્તો વિષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલ ધીર વક્તા કાર્ય નિષ્પૃહમ. વિરક્ત ઇન્દ્રિયેષુ, સુદામ માટે છેલ્લો શ્લોક ભાગવતના 10મા સ્કંદનો.
કૃષ્ણસ્યાસીત સદા ક્વચિદ બ્રાહ્મણો બ્રહ્મવિત્તમમ. વક્તા કેવો હોય? વિરક્ત, વિરિક્ત ઇન્દ્રિયેષુ. વિપ્રો, વિપ્ર મીન્સ બ્રાહ્મણ. વિરક્તો વૈષ્ણવો, વૈષ્ણવો એટલે વિષ્ણુનો ભક્ત. વિપ્રો બ્રાહ્મણ. વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત, બધા જ વેદ અને શાસ્ત્રનો પારંગત. દ્રષ્ટાંત કુશલ ધીર વક્તા કાર્ય સ્પૃહ. ભજનમાં હોશિયાર હોય, કીર્તનમાં એમ નથી કીધું. દ્રષ્ટાંત કુશલ ધીર. 5મો અધ્યાય મહાત્મા કે જે તે વખતે જે દ્રષ્ટાંતને કુશળ રીતે સમજાવીને જે સિદ્ધાંતો એને સમજાવી શકે એવો દ્રષ્ટાંત કુશલ ધીર, આવો વક્તા. શ્રોતા કેવા હોવા જોઈએ? વક્તાના આવ્યા પહેલા બેસી જાય, વક્તા પોતાનું સ્થાન છોડે પછી જાય, એક આસને બેસે એટલા માટે થઈને ઉપવાસ કરે. ઉપવાસ સાવ ન કરી શકે, ભૂખા ભજન ન હોય ગોપાલા તો લાડવા જમી પણ આવે, પણ લિમિટમાં ખાય. એટલે પછી કથામાં આવે ને કથામાં ઉલાળ ન થાય, ને ધરાઈને આવે પેટ કરે એવું ધરાળ, ને કથામાં થાય ઉલાળ, પછી પડે બાજુમાં બેઠા હોય એના ખોળામાં. એટલું જમાય નહીં, વારે ઘડીએ કથામાંથી ઊભું ન થવું પડે. એટલા માટે સંતુલિત આહાર લેવો, બને તો ઉપવાસ કરવો. ઉપવાસથી મન ન લાગે તો એક વખત ભોજન લેવું. આસન સિદ્ધ કરવા માટેની આ થિયરી છે. અષ્ટાંગ યોગ માટેનું શું છે? પેલું આસન છે. અષ્ટાંગ યોગ સિદ્ધ કરવા હોય તો પેલા આસન, યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણા અને પછી સમાધિ. પછી ધ્યાન લાગે સમાધિમાં. પહેલા તો યમ નિયમ, પેલા નિયમો લેવાના, પછી આસન સિદ્ધ કરવાનું, પછી પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણા અને સમાધિ. આ ક્રમ છે 8 યોગનો. તો કથામાં એક જગ્યાએ બેસવા માટે થઈને તો વળી સંતુલિત આહાર હોય તો, નહીં તો પછી ઊંઘ જ આવતી હોય ને 5 વાગી જાય, ઓહો લે હવે 1 કલાકની જ કથા રહી. આવશે કથા, હું કહીશ, બધું જ કહીશ. તો વક્તા શ્રોતાઓના નિયમો બતાવ્યા છે. દ્વિઅષ્ટ 2 ઘડીનું વિરામ લેવો, અને કથા 2 સત્રની અંદર, ને કથાનો જેટલો પણ સમય હોય ઓછો જ પડે છે. એટલા માટે સમયસર આવી જવું. આ કથાના બધા નિયમો બતાવ્યા છે. નખ રૂવાડાનું છેદન ન કરવું, સંયમ પાળવો, જમીન ઉપર પથારી કરીને સૂવું એવું લખ્યું છે. પણ સંયમી જીવન હોય તો તમે મહેલમાં બિરાજો તોય તમે જનક જ છો. જરૂરી નથી કે જમીન ઉપર પથારી કરીને શું. વિદેહ રાજ હતા, મહેલમાં રહેતા છતાંય વિદેહી કહેવાતા. તો વક્તા શ્રોતાઓના નિયમો બતાવ્યા. કથાનું મહાત્મને 5 અધ્યાયની અંદર શ્રીમદ ભાગવતના પદ્મ પુરાણ અંદર અહીં સંપૂર્ણ કર્યું. ચાલો આપણે પણ શ્રીમદ ભાગવતના મહાત્મને અહીં વિરામ આપીએ અને પ્રથમ સ્કંદની કથા પ્રારંભ કરીએ. એ પહેલા 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન અને પછી શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદની આપણે શરૂઆત કરીએ. ભજો રે મન ગોવિંદા, ભજો રે મન ગોપાલા, ભજો રે મન ગોવિંદા, ભજો રે મન ભજો રે મન ગોવિંદા, ભજો રે મન ગોપાલા, ભજો રે મન ગોપાલ, ભજો રે મન ગિરધારી, ગિરધારી, ગિરધારી ગોપાલ, ભજો રે મન ગિરધારી, ગિરધારી, ગિરધારી ગોપાલ, ભજો રે મન ગિરધારી, ગિરધારી, ગિરધારી ગોપાલ, ભજો રે મન ગોવિંદા, ભજો રે મન ગોપાલા, ભજો રે મન ગોવિંદા, ભજો રે મન ગોપાલા. ભજો રે મન ગોવિંદા, ભજો રે મન ગોપાલા, ભજો રે મન ગોવિંદા, ભજો રે મન ગોપાલા,
ગોપાલ ભજો રે મન ગિરધારી, ભજો રે મન ગોપાલા, ભજો રે મન ગોવિંદા, ભજો રે મન ગોપાલ ભજો રે મન ગોવિંદા, ભજો રે મન ગોપાલા, ભજો રે મન ગોવિંદા ભજો રે મન ગોપાલ ભજો રે મન ભજો રે મન ગોપાલ ભજો રે તરત ચાર્થેશ વિઘ્નસ્વરાણ તેને બ્રહ્મહૃદયાદિ કવયે મોહયન્તિ સૂરય તેજો વારિ મૃદાં યથા વિનિમયો યત્ર ત્રિશર્ગો મૃષા દામ્ના સ્વેન સદા નિરસ્ત કુહકં સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ ધીમહિ. જન્માંધસ્ય યતઃ. બ્રહ્મસૂત્રનું આ બીજું સૂત્ર છે. પહેલું છે યથાસો બ્રહ્મ જિજ્ઞાસા. બીજું સૂત્રથી એટલે પ્રારંભ કર્યો છે કે આ બ્રહ્મસૂત્રથી એટલે કે વેદો સંમત શાસ્ત્ર છે. જન્માંધસ્ય યતઃ, જકારથી આરંભ કર્યો એટલે દગ્ધાક્ષર છે. સામાન્ય રીતે કોઈ પણ સાહિત્યની શરૂઆત જથી ન થાય, પણ ભાગવતના પ્રારંભ જકારથી છો, કારણ કે દગ્ધ છે. મૃત્યુની સમીપ છે જે પરીક્ષિત, એને આનંદ હેનો, એ તો દગ્ધ જ હોય ને, એટલે જકાર. આવી રીતના જકારથી પ્રારંભ કર્યો ગોપીઓએ. ગોપી ગીતનો પ્રારંભ જયદિતેતિકમ જન્મના વ્રજ. જકાર છે દગ્ધાક્ષર છે, હૈયે હતું ને તે હોઠે આવે. જન્માંધસ્ય યતઃ, જન્મ આદિ અતઃ એટલે જેનાથી છે. જો સંપૂર્ણ ફિલોસોફી આ શ્લોકની અંદર છે, આખા ભાગવતની ફિલોસોફીની અંદર ઇન્ટરેસ્ટ હોય ને તો. જન્માંધસ્ય યતઃ, જન્મ મધ્ય અને યતઃ એટલે વગેરે 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 એક્સેટ્રા એક્સેટ્રા. શું? મધ્ય અને અંત જેનાથી છે તે. તેજો વારી મૃતંગ યથા વિનિમયો. તેજ પંચમહાભૂતની વાત છે. જુઓ, આકાશ, આકાશમાંથી વાયુ, વાયુમાંથી તેજ, તેજમાંથી જળ, જળમાંથી પૃથ્વી. આ પંચમહાભૂત જેનાથી છે, જેનાથી ઉત્પન્ન થાય છે. એટલે આ સંસાર, આ સંસાર પંચમહાભૂતનો જ છે ને. પછી આ દેહ પણ પંચમહાભૂતનો છે. આવશે ત્યારે હું કહીશ વિગતવાર. પણ જેનાથી આ પંચમહાભૂત છે એને જન્માંધસ્ય, જન્મ મૃત્યુ અંત આદિ જેનાથી છે, જે પંચમહાભૂત આદિ છે તે. તેજો વારી મૃદાંગ યથા વિનિમયો. વિનિમય એટલે જેની અંદર એ જાય, વિનિમય થાય, એનો લોપ થાય, એની અંદર એ ભળી જાય તે. યત્ર ત્રિસર્ગો મૃષા, યત્ર સર્ગ વિસર્ગ જેની અંદર ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. અમે એ પરમાત્માને વંદન કરીએ છીએ જે સત્ય સ્વરૂપ છે. અહીં કોઈ કૃષ્ણને વંદન નથી કર્યા, અહીં કોઈ શિવને વંદન નથી કર્યા, અહીં કોઈ માતાજીને વંદન નથી કર્યા. કોને વંદન? સત્યમ પરમ ધીમહિ. એ પરમ સત્યને અમે વંદન કરીએ છીએ. જો શિવને વંદન કરે તો શિવના ઉપાસકો એમ કે આ અમારા માટે ભાગવત. વિષ્ણુ અથવા કૃષ્ણને વંદન કરે તો એમ લોકોને થાય, વૈષ્ણવોને કે અમારા માટે. કૃષ્ણમ પરમ ધીમહિ, દેવી પરામ ધીમહિ,
આદિ ન લખ્યું, કારણ આ સર્વને માટે છે. જેને સર્વની ઈચ્છા છે, જેને સત્યની જ ઈચ્છા છે, એના માટે આ ગ્રંથ છે. આ કોઈ સંપ્રદાયને માટે સ્પેશિયલ નથી કે હિન્દુ સનાતન સંસ્કૃતિને વરેલા આવ્યો છે આ વાંચવો કે સાંભળવો. આ બિન સાંપ્રદાયિક ગ્રંથ છે. કોઈ પણ વર્ણનો, કોઈ પણ સંપ્રદાયનો આ ભાગવતના શરણે આવે. કલ્પવૃક્ષ છે, એની નીચે આવીને જે જેવી કલ્પના કરે ને એને મળે. આ ભાગવત એ કલ્પવૃક્ષ છે. એટલા માટે અહીં કોઈ ભગવાનને વંદન નથી કર્યા. અહીં સત્યમ પરમ ધીમહિ. ધીમહિ અર્થાત ગાયત્રી મંત્ર. ગાયત્રી મંત્રની અંદર ધીમહિ શબ્દ આવે ને જે શબ્દની અંદર ધીમહિ શબ્દ આવે ને એ ગાયત્રી કહેવાય. પ્રથમ સ્કંદની અંદર નારદને ઉપદેશ આપ્યો છે ઋષિ મુનિઓએ. નારદના પૂર્વજન્મની કથામાં ત્યાં ધીમહિ શબ્દ છે. વાસુદેવ ગાયત્રી મંત્ર છે. નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ શંકર્ષણાય ચ. વાસુદેવાય ધીમહિ, ક્યાં વાસુદેવ ગાયત્રી મંત્ર છે. એ ભાગવતના પ્રારંભમાં ગાયત્રી સંબંધિત મંત્ર છે. સત્યમ પરમ ધીમહિ. ધીમહિ એટલે અમે બધા, કોઈ એક નહીં. અને કોને વંદન? સત્યમ પરમ ધીમહિ. એ પરમ સત્યને વંદન. એ સત્યની અંદર જ બધું છે. ગઈકાલે પણ કીધું મેં, ધર્મના 4 ચરણ, સત્ય, તપ, દયા અને પવિત્રતા. એમાં અત્યારે શેના ચરણ ઉપર ઉભો છે? માત્ય સત્યનો એક જ ચરણ છે. બાકી તપ, દયા અને પવિત્રતાના 3 પગ વળી ગયા નંદીના. સત્ય કોઈ દી નાશ થવાનું જ નથી. હતું, છે ને રહેવાનું. હું તમે હતા કે નહોતા કે નથી રહેવાના, અત્યારે છીએ. પણ સત્ય છે, કાલાબાધિત છે, એને કોઈ નાશ કરી શકતું જ નથી. સત્યમ શિવમ સુંદરમ શિવ હે સુંદર હે सत्य है, सत्य ही शिव है, शिव ही सुंदर है। सत्यम शिवम सुंदरम, ओ सत्यम शिवम। કરીએ છીએ ને અમે બધા વંદન કરીએ છીએ. ભાગવતના પ્રારંભમાં જન્માંદસ્યથી પ્રારંભ કરી વ્યાસજી કહે છે કે નૈમિષારણ્યની અંદર સૌનકાદી ઋષિમુનિઓ શુદ્ધજીને પ્રશ્ન કરે છે કે બધા શાસ્ત્રનો સાર શું તે અમને કહો. ભગવત પ્રાપ્તિ કઈ રીતે થાય, ભગવત જ્ઞાન કઈ રીતે પ્રાપ્ત થાય તે અમને કહો. શુદ્ધજી કહે છે નિગમ કલ્પતરો ગલિતમ ફલમ
સુખમુકાદમૃતમ દ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકામ નિગમ કલ્પતરો ગલિતમ ફલમ સુખમુકાદમૃતમ દ્રવ સંયુતમ. સુખ એટલે પોપટ, એ આપણી દેશી ભાષામાં શું કે આપણે હુડો. શુકમુકાદમૃતમ દ્રવ સંયુતમ. એ ઝાડવે ચીકુ ને કેરી આવ્યા હોય આપણે તોડીને ખાઈ છોકરાને આપીએ ને એમાં એટલી બધી મીઠાશ ન હોય, પણ એ તો એની સિઝન હોય, આંબે મોર ખીલ્યા હોય, ફળ આવ્યા હોય ને એ પોપટ ઉડતો ઉડતો આવે ને ચાંચ મારે ને ટપદેરાનું ફળ હેઠું પડે, એ હુડાની ચાંચ લાગી જાય, પોપટની ચાંચ વાગે અને પછી ભલે હેઠું હોય પણ ખાવાની મજા આવે. એમાં રસ જ રસ છે. તો આ ભાગવત કેવું છે? નિગમ કલ્પતરો ગલિતમ ફલમ. ગળેલું એટલે ઘોળેલું. સિરિયા કરીને આપો તો તમારે ગોટલું નાખી દેવું પડે, છાલ નાખી દેવી પડે. અમુક એવા ફળ હોય એમાં બીયા નાખી દેવા પડે, કંઈક તો નાખવું પડે. પણ આ ફળ કેવું છે? નિગમ કલ્પતરો ગલિતમ ફલમ. ગળેલું એટલે રસવાળું, કઈ નાખવાનું જ નહીં, તમારે સીધું પેટમાં જ પધરાવી દેવાનું. સમથિંગ લાઈક ગ્રેપ્સ, દ્રાક્ષ. દ્રાક્ષમાં તમે આ તોડીને મોઢામાં નાખી દીધી, કાંઈ નાખવું જ ન પડે બહાર, બધું અંદર જ. નિગમ કલ્પતરો ગલિતમ ફલમ સુખમુખાદ્રમૃતમ દ્રવ સંયુતમ. કેવું રસવાળું ફળ. સુખમુખાદ, પોપટની ચાટ લાગી. ઓલા ફળને પોપટની હુડાની ચાટ લાગી, આ ફળને સુખદેવની ચાટ લાગી. સુખદેવ કેતા પોપટ. એટલે આ ભાગવત મીઠું છે. સુખમુખાદમ દ્રુતમ દ્રવ સંયુતમ પીબત. પીબત આંભળો નહીં, પીવો. કઈ રીતે? કાનથી પડિયા ભરી ભરીને કાનમાં નાખો. પીબત ભાગવતમ રસમાલયમ મુહરહો રસિકા ભુવિ ભાવુકા. મુહરહો રસિકા ભુવિ ભાવુકા. એવું સુંદર આ ફળ છે ભાગવત રૂપ, કલ્પવૃક્ષ રૂપી આંબાનું આ ભાગવતી ફળ છે. આમાં કઈ ત્યાજ્ય છે જ નહીં, બધું ગ્રાહ્ય જ છે, બધું ગ્રહણ કરવા યોગ્ય જ છે. ને કથા વાંચતા વાંચતા પણ હું તમને કહું છું, કઈ કથા મૂકી દઉં ને કઈ કથા તમને કહું, બધી જ કથાઓમાં રસ આવે એવી છે કથા. કઈ છોડવાનું મન જ નથી થતું, એટલે હજી મહાત્મામાંથી બહાર નીકળ્યા ને અત્યારે હમણાં 12 વાગે પૂરી થાય કથા. કારણ કે મૂકવાની મજા જ નથી આવતી, એક એક ટોપિક ઉપર ચર્ચા કરવાનું મન થાય છે, એટલી દિવ્ય કથા છે. એવું રસદાર ફળ એ ભાગવત છે. અને પાવાવાળા નિવૃત્ત તૃષ્ણ ઉપગીયમાનમ. ના ડોક્ટરે પાછા મેં પેલા કીધું એમ લાલચું નથી, આવ્યા એટલે રોગ મટાડવા જ બેઠા. એક જ ગાય એક જ ભાગ આપે ને પૂરું. એમાં સવાર બપોર સાંજ એમ 3 ભાગ નહીં, 7 દિવસ આવ્યા ને બેહો બસ. ભાવથી તમે આ રસ પીવો. આ ઓહળિયું છે ભગવાને સુખદેવજી આમ બરોબર વાટી 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 વાટીને એવું ઓહળિયું તૈયાર કર્યું ને, તમે પીવો એટલે તમે હાજા થઈ જાઓ. સુખમુખાદમૃતમ દ્રવ સંયુતમ. શૌનકાદી ઋષિમુનિઓ શુદ્ધજીને પ્રશ્ન કરે છે. ભાગવતના પ્રારંભમાં 6 પ્રશ્ન કર્યા છે. શુદ્ધજીને કહે છે કે સર્વ શાસ્ત્રોનો સાર છું. ઘડીક આ શાસ્ત્ર વાંચવું, ઘડીક આ વાંચવું, ઘડીક આ વાંચવું, પણ બધા શાસ્ત્રોનો સાર હું એક્ઝેક્ટલી બધા થઈને કહેવા શું માંગે છે અમને એ કહો. એટલે બધું વાંચવું ન પડે, માત્ર સૂત્ર આપી દો, બધા શાસ્ત્રનો સાર આપી દો. એટલે મેન જે તાત્પર્ય હોય અમને આપણે એટલો બધો જાજો સમય નથી ઘડીક આ ને ઘડીક આ ને ઘડીક આ વાંચવું. બધા શાસ્ત્રનો જે સારું હોય અમને કહો. બીજો પ્રશ્ન છે શ્રેય એટલે શું? કલ્યાણ કોને કહેવાય? ત્રીજો પ્રશ્ન એ કલ્યાણ એ શ્રેયની પ્રાપ્તિ આપણને કઈ રીતે થાય? ચોથો પ્રશ્ન ભગવાન વારંવાર અવતાર લે છે, ભગવાનના અહીંયા આવવાનું પ્રયોજન શું? પાંચમો પ્રશ્ન ભગવાન કયા કયા અવતાર લઈને આવ્યા અને કઈ કઈ લીલાઓ કરી એ અમને કહો. અને છઠ્ઠો પ્રશ્ન સૌનકાદી ઋષિમુનિ કહે છે
કે ભગવાનની અનવતાર દશા હોય, ભગવાન જ્યારે પ્રત્યક્ષ સ્વરૂપમાં હાજર હોય, કોઈક લીલા અવતારમાં હોય, ત્યારે આપણને ખબર પડે કે ભગવાન જે કરે છે એ જ ધર્મ. પણ જ્યારે ભગવાનનું પ્રત્યક્ષ સ્થૂળ સ્વરૂપ અસ્તિત્વમાં ન હોય, ભગવાન કોઈ લીલા ન કરી રહ્યા હોય, ત્યારે ધર્મ કોના શરણે રહ્યો, ત્યારે ધર્મ શું એ કેમ ખબર પડે? ભગવાન હોય તો ખબર પડે કૃષ્ણ કરે છે એ ધર્મ, કૃષ્ણ કહે છે એ ધર્મ. રામનું અવતાર ચરિત્ર ચાલતું હોય ને આપણને ખબર પડે કે રામ છે એ જે કહે છે એ કરે છે એ ધર્મ. પણ જ્યારે કોઈ સ્થૂળ સ્વરૂપ ભગવાનનું અસ્તિત્વમાં ન હોય, ભગવાન જ્યારે લીલા ધારણ દેહ ન કરતા હોય, ત્યારે ધર્મ કોને કેવો? અથવા અનાવતાર દિશાની અંદર ધર્મ કોના શરણે રહ્યો તે અમને કહો. આ 6 પ્રશ્નના ઉત્તરમાં એક એક પ્રશ્નના ઉત્તર આપતા 2 સ્કંદ, એટલે 6 પ્રશ્નના ઉત્તરમાં 12 સ્કંદ એની રચના થઈ. આમ તો મૂળ વ્યાસજીએ કીધું છે, પણ 12 સ્કંદની અંદર શ્રી સૌનકાદી ઋષિ મુનિઓને સુત પુરાણી કથા કહે છે. નારાયણમ નમસ્કૃત્યમ નરચૈવ નરોત્તમમ દેવી સરસ્વતી વ્યાસઃ તતો જયમુદીરયેત. ભગવાનના 24 અવતારની કથા એ ભાગવતની કથા. પ્રત્યક્ષ ભગવાન શ્રી હરિ નારાયણ આ ભાગવતની અંદર બિરાજમાન છે. ભગવાનમ ઉદિતમ મિતિ ભાગવતમ ભગવાનમ પ્રોક્તમ મિતિ ભાગવતમ. સૌનકાદી ઋષિમુનિ અને સુત પુરાણી 12 ભગવાનના 24 અવતારની કથા કહે છે. પ્રારંભમાં પહેલા સ્કંદના પ્રથમ અધ્યાયની અંદર 6 પ્રશ્નના ઉત્તરમાં વ્યાસ સુત પુરાણી કહે છે કે ભગવાને 24 અવતાર ધારણ કર્યા. ભગવાનના અનેક અનેક અવતાર છે, એમાં મુખ્ય અવતારોની કથા હું તમને કહું છું. ભગવાન સૌ પ્રથમ સનત કુમાર થયા, તપ કર્યું, બ્રહ્મચર્યનું પાલન કર્યું. બીજા અવતારમાં ભગવાન વરાહ બન્યા. આ પૃથ્વીને સમુદ્રની અંદરથી વરાહ સ્વરૂપમાં હિરણ્યકશિપુને મારી, હિરણાક્ષને મારી અને પૃથ્વીને બહાર કાઢી. ત્રીજા અવતારની અંદર ભગવાન દેવર્ષિ નારદ થયા, બ્રહ્મ તત્વનો ઉપદેશ કર્યો, વિષ્ણુ તત્વનો ઉપદેશ કર્યો. ચોથા અવતારની અંદર ભગવાન નર નારાયણ થયા અને તપશ્ચર્યા કરી. પાંચમા અવતારમાં કપિલ ભગવાન થયા, સાંખ્ય શાસ્ત્રનું દર્શન કરાયું, માતાને મુક્તિ અપાવી. છઠ્ઠા અવતારે અત્રિ અનસુયાને ત્યાં ભગવાન દત્ત દુર્વાસા અને ચંદ્રમા બનીને આવ્યા. સાતમા અવતારની અંદર રુચિ અને આકૃતિથી યજ્ઞ નારાયણ થયા અને સાથે દક્ષિણા નામની કન્યાને પણ વર્યા. આઠમા અવતારે નાભી રાજાને ત્યાં મેરુદ્વીવીથી ઋષભદેવ રૂપે પ્રગટ થયા, જે જૈનોના પ્રથમ તીર્થંકર કહેવાય છે. આપણા ભગવાનના વિષ્ણુના 8મા અવતાર છે. 9મા અવતારે પૃથુ રાજા બન્યા અને ધર્મ કોને કેવો એ બતાવ્યું. 10મા અવતારે મત્સ્ય બની સત્યવ્રત મનુષ્ય સહિત ઔષધિઓની રક્ષા કરી. 11મા અવતારે કુર્મ બન્યા, મંદરાચલ પર્વતને પોતાની પીઠ ઉપર ધારણ કર્યો. 12મા અવતારે ધન્વંતરી બન્યા, અમૃતનો કુંભ લઈ અને સમુદ્ર મંથન વખતે પ્રગટ થયા. 12મા અવતારે ધન્વંતરી, 13મા અવતારે મોહિની થયા. આ કુર્મ, ધન્વંતરી અને મોહિની આ ત્રણેય અવતાર સમુદ્ર મંથન વખતે ભગવાન વિષ્ણુના થયા. 14મા અવતારે નૃષ્ય બન્યા, સ્તંભમાંથી પ્રગટ થયા, હિરણ્યકશિપુને માર્યો, પ્રહલાદની રક્ષા કરી. 15મા અવતારે વામન બન્યા. 15દશમ વામનકમ, 3 ડગલાની અંદર બધું માગ્યું. 2માં પૃથ્વી અને આકાશને લીધા, 3જામાં બલિને પોતાનો કર્યો. 16મા અવતારે પરશુરામ બન્યા. 21 વખત દુષ્ટ રાજાઓને મારી અને ધર્મનું સ્થાપન કર્યું. બ્રાહ્મણોને રાજ્ય આપ્યું, પણ બ્રાહ્મણોએ કીધું અમારે જોતું નથી, અમારે હવન થાય એટલી જગ્યા હોય ને તોય કાફી છે. દક્ષિણામાં વળી યજમાન મેલ આપી દે ને તો બ્રાહ્મણ ન રહેવાય, એને ઝૂંપડી બરોબર. એટલે પરશુરામ ભગવાને 21 વખત નક્ષત્રિય કરી હતી. પણ કેવા રાજાઓને માર્યા છે? દુષ્ટ રાજાઓ હતા, વેન જેવા રાજાઓ હતા ને, જે ખોટા વેને ચડ્યા હતા એને. ને આજે પણ જ્યારે જ્યારે દેશની અંદર અયોગ્ય અને પાપી રાજાઓ હશે ને, ત્યારે એનો નાશ બ્રાહ્મણના હાથે જ થશે. એક બ્રાહ્મણ મરી ગયા હમણાં સ્વદેહે, અટલ બિહારી વાજપેયી. પછી હવે એવો કોઈ બ્રાહ્મણ છે નહીં અત્યારે. સત્તાના ક્ષેત્રમાં પણ બ્રાહ્મણો હતા,
પણ નીતિવાળો કહેવાય, એ પક્ષની કોઈ વાત જ નથી. પણ જે છે સાચો એને સાચો કહેવામાં નાય ન પડે. તો અધર્મીઓનું જે દી રાજ આવશે ત્યારે બ્રાહ્મણ જ અવાજ ઉઠાવશે. એટલે પરશુરામ ભગવાને દુષ્ટ રાજાઓનો સંહાર કર્યો. 21 વખત નક્ષત્રીય આ પૃથ્વીને કરી છે. 17મા અવતારે ભગવાન વ્યાસ થયા, પારાસર અને સત્યવતીથી પ્રગટ થયા, વેદોનો વિસ્તાર કર્યો. એકમાંથી 4 સત્ય વેદ કર્યા, ઋગ યજુ શામ અને અથર્વ વેદ આમ વિસ્તાર કરી પોતાના શિષ્યને આપ્યો. 18મા અવતારે રામચંદ્ર થયા, સમુદ્ર પર સેતુ બાંધ્યો, રાવણને સંહાર્યો, સીતાને વાળ્યા. 19મા અને 20મા અવતારે દ્રાપરમાં બલભદ્ર અને કૃષ્ણ થયા. અને 21મો અવતાર તે હવે બુદ્ધનો થયો. અને હવે 22મો અવતાર તે કળિયુગમાં દક્ષિણમાં એક બ્રાહ્મણને ત્યાં કલ્કીના રૂપમાં ભગવાન અવતરશે. આવો સંકેત કર્યો. આ ભગવાનના 22 અવતારની કથા કીધી. શૌનકાદી ઋષિ મુનિઓ કે ભગવાન તમે તો 24 અવતારની કથા કહેવાના હતા ને આ 22 ક્યાં અટકી ગયા? બીજા 2 ગોતીને લાવો, 24નો મેળ તો પૂરો કરવાનો જ. તે સુતજી કહે તો એક તો ભગવાનનું હરિ સ્વરૂપ છે, એક છે નર અને એક નારાયણ, તો એ 2 છે. બીજું તમને કીધું કે કૃષ્ણને દાવું એમ 2 એક જ જન્મમાં મેં ગણાવ્યા. એ ભગવાનનું એક સ્થૂળ સ્વરૂપ ને એક ભગવાનનું અસ્થૂળ સ્વરૂપ, જે નથી દેખાતું ઈ ને જે દેખાય છે આ બધા જ ભગવાનના સ્વરૂપ છે. અવતારાહ સંખ્યાયા હરે. આ તો 24ની ગણતરી કરી, બાકી ભગવાનના જેટલા માથા એટલા ભગવાન, ટુંડેર જેટલા મુંડા દેખાય બધા ભગવાન જ છે. ત્યારે તો 33 કોટી થાય ને. એક હરિ અવતાર થયો ભગવાનનો કે ભાઈ હરિ એક ક્યાં છો? એ તો 2 છે. એક તો મધુવનમાં ધ્રુવને દર્શન આપ્યું હતું અને બીજું ગજેન્દ્રનો મોક્ષ કર્યો, ચારેય હરિ પ્રગટ થતા હતા. 2 વખત હરિ થયા તો 24ની જગ્યાએ 26 થઈ ગયા, તો વધી ગયા. તો એમાં ગણતરી હું કરો છો? આ તો 24ની વાત કીધી, બાકી તો અવતારા સંખ્યા હરે. ભગવાનના અવતાર અનેક છે. ક્યારેક દેખાય છે ને ક્યારેક નથી દેખાતા. એક સ્થૂળ અને એક સૂક્ષ્મ સ્વરૂપ છે ભગવાનનું. તો ભગવાનના અવતારોની કથા કીધી. કહ્યું છે કે ભાગવત શાસ્ત્રની રચના ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સંમિતમ ઉત્તમ શ્લોક ચરિતમ ચકારા ભગવાન સ્મૃતિ. ભાગવત કથાની અંદર ભગવાનના બધા જ અવતારોની કથા સૌનકાદી ઋષિમુનિઓ અંદર છે. તમે એ સાંભળો કે એક વખતે આ કથાનો વિસ્તાર વ્યાસજીએ કર્યો. એના પુત્ર સુખદેવજીને કથા સંભળાવી અને એક પુત્ર સુખદેવજી આ કથા સાંભળી અને ગંગા કિનારે અનશન વ્રત લઈને બેઠેલા એવા પરીક્ષિત મહારાજને કથા કીધી. સૌનકાદી ઋષિમુનિ કહે કે જેણે કાંઈ લખવાનું બાકી નથી રાખ્યું, 18 પુરાણોની રચના કરી, એવા વ્યાસજીએ આ ભાગવતની રચના શા માટે કરી? જેને કાંઈ શીખવાનું બાકી નથી એવા અપ્રવજન તમનુપેતમ પેત કૃત્યમ એવા સુખદેવજી મહારાજ આ ભણ્યા હું કામ? જેને ભણ્યા પછી કાંઈ ભણવાનું જ ન હોય ને એવા ફરી વખત ભણવા બેઠા ને ભાગવત ભણ્યા શા માટે? અને ઓલો તો રાજા ચક્રવર્તી સમ્રાટ હતો પરીક્ષિત, એની ગંગા કિનારે જઈને કથા સાંભળવા હું કામ બેઠો? એટલે તમે અમને ડિટેલમાં કહો, ઉતાવળે નહીં. વ્યાસજીએ બધું 18 પુરાણો લખ્યા, છતાંય આ લખવાની જરૂર શા માટે પડી? સુખદેવજી બધું ભણી ગયા હતા, છતાં આ ભણવાની જરૂર શું કામ પડી? ઓલો પરીક્ષિત ચક્રવર્તી સમ્રાટ હતો, એ ગંગા કિનારે બેહીને એક જગ્યાએ આસન વાળીને બેહી ગયો ને કથા સાંભળવા બેહી ગયો. શા માટે બેહી ગયો? આ અમને કહો. ને તમે કહો છો કે પરીક્ષિતને શ્રાપ થયો બ્રાહ્મણનો, તો એ ધર્મનો જ્ઞાતા, ધર્મનિષ્ઠ રાજા, અને એને બ્રાહ્મણનો શ્રાપ થાય? આ કઈ વાત સમજમાં આવતી નથી. તો હવે છે ને અમને આ કથા વિસ્તારથી કરો. કસ્મિન યુગે પ્રવૃત્તે તે સ્થાને વા કેન હેતુનામ કૃતમ સંચોદિતમ કૃષ્ણમ કૃતવાન સંહિતામુને. વ્યાસજી આની રચના કરી, જેણે કેટલું બધું સાહિત્ય લખ્યું છે. ઉત્તમથી ઉત્તમ એવા સાહિત્યની રચના વ્યાસજીએ કરીને છતાં એને ભાગવતની રચના કરી. કાંઈ લખવાનું બાકી નથી રાખ્યું, છતાં રચ્યું શા માટે? અમને કહો. એટલે સુત પુરાણી કહે છે, ભાગવતની અંદર આપણને લઈ જાય છે. કે સત્યવતી અને પારાસથી દ્વાપરના અંતમાં પારાસર્ય મહાભાગવતમ
ભવતઃ કચ્ચિદાત્મનાં પરિસ્તુષ્યં શારીરાત્મા માનસૈવ વામ. કે એક વખત આશ્રમની અંદર વ્યાસજી ખિન્નમયસ્ક ઉદાસ થઈ અને બેઠેલા છે. એ વખતે નારાયણ જાપ કરતા કરતા નારદ મુનિ વ્યાસજીના આશ્રમમાં પધાર્યા. વ્યાસજીને ચિંતાગ્રસ્ત જોતા નારદ મુનિ બોલ્યા કે ભગવાન વ્યાસજી, આવા ચિંતામાં શા માટે? લોકો જ્યારે ચિંતામાં હોય ને તે તમારા શાસ્ત્રનો આધાર લે, પોતે મોટિવેટ થાય. બધા મોટિવેટર નથી આવતા, વળી સભાઓ ભરી ભરીને બેઠા બધાને આવો હું તમને શીખવાડું, જીવન જીવતા શીખવાડું. મોટિવેટરો વધી ગયા કે લોકો જ્યારે મોટિવેટર માંદો પડે ને ત્યારે તમારા શાસ્ત્રનો આધાર લે, અને એ તમે જ મોટિવેટર, અત્યારે તમે જ ઉદાસ. વ્યાસજી કહે કે નારદ, તું કે એ વાત તો સાચી, એટલું બધું મેં લખ્યું, કાંઈ બાકી નથી રાખ્યું, પણ હજી એમ લાગે કે આરું જે મારે લખવું જોઈએ એ તો મેં લખ્યું જ નથી. સચિન તેંડુલકર આટલો બધો ઓલી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર હતો ને, છતાં એના ઇન્ટરવ્યુમાં એને કીધું હતું કે એટલી બધી સેન્ચુરી મેં મારી, એટલા બધા રેકોર્ડ તોડ્યા, પણ હજી મને એમ લાગે કે મેં મારી ઓરિજિનલ ક્રિકેટ છે ને હું રમ્યો જ નથી. જે મને એમ લાગે કે હું આ એચીવ કરી શકું છું, જે મારો ટાર્ગેટ હતો હજી મેં પૂરો કર્યો જ નથી. હજી મને એમ લાગે કે હજી મેં કંઈ કર્યું જ નથી મારા ક્ષેત્રની અંદર. વ્યાસજી ચિંતામાં પડ્યા કે એટલું બધું લખ્યા છતાં મને એમ લાગે કે આરું કંઈક મિસ થાય છે, ક્યાંક ખૂટે છે, કંઈક ઘટે છે. એટલે નારદ કે હા, હવે અહીંયા ઉઠ પાડ કે નીચે. વ્યાસજી, તમે આ બધું લખ્યું ને એ બધી જ્ઞાનની જ મોટી મોટી વાતો કરી. આમ કરો તો આમ થઈ જાય ને, આમ કરો તો આમ થઈ જાય ને, તમે આમ કરો ને, તમે ફલાણું કરો ને, તમે ઢીકણું કરો ને. પ્રેમને વધારે એવું શાસ્ત્ર કોઈ રચ્યું? એ વાત સાચી. વ્યાસજી કે મોટી મોટી જ્ઞાનની વાતો વ્યાસજીએ કરી. ગુરુડ પુરાણ વાંચો, તમને બીવડાઈને મારી નાખે. વેદ અને ઉપનિષદ વાંચો એટલે તમે માથું ખંજવાળવા મળો, ઘડી કામ ઘડી કામ ઘડી કામ, શું કરવું એ કઈ સમજ જ ન પડે. જ્ઞાનમાં વૃદ્ધિ ચોક્કસ કરે, પણ પ્રેમમાં વૃદ્ધિ ન થાય. નારદ કહે, વ્યાસજી, તમે પ્રેમને વધારે, પ્રેમની વૃદ્ધિ થાય એવું કોઈ શાસ્ત્ર રચો. તો કઈ રીતે? લો, હું તમને શ્લોક આપું. પૃથ્વીની ઉત્પત્તિ વખતે મારા પિતાને એટલે કે બ્રહ્માને ભગવાન નારાયણે સ્વયં આ 4 શ્લોક કીધા. એ તમે ભણો. બ્રહ્માએ મને આપ્યા, હવે હું તમને આપું. તમે આ 4 શ્લોકનો વિસ્તાર કરો અને એનો વિસ્તાર થશે. તમે પ્રેમને, નારાયણને કેન્દ્રમાં રાખી અને એના ઉપર ભાષ્ય તૈયાર કરો તો ભગવાન રાજી થશે, તમને શાંતિ મળશે. નારદ મુનિએ પોતાના પૂર્વ જન્મનો વૃત્તાંત કીધો છે કે આ પ્રેમને લઈને, ભગવાનના નામને લઈને જ હું પેલા દાસી પુત્ર હતો, પણ સંતોના સંગમાં આવ્યો ને, મને સંતોએ મંત્ર આપ્યો ને, એના લીધે હું દાસીનો પુત્ર હોવા છતાં આજે આ બીજા જન્મની અંદર દેવતાઓ દ્વારા હું પૂજાઉં છું. ભગવાને મારા ઉપર કૃપા કરી. તમે પ્રેમને લક્ષ્યમાં રહી કોઈ સંતને કેન્દ્રમાં રાખી અને સાહિત્યની રચના કરો. હું તમને મારો પૂર્વ વૃત્તાંત કહું છું. પછી નારદે પોતાના પૂર્વનો જન્મ વૃત્તાંત કીધો છે કે હું દાસી પુત્ર હતો પૂર્વ જન્મમાં, ને મારી માતાએ બ્રાહ્મણોની સેવા કરી, ઋષિમુનિઓની સેવા કરી, અને ઋષિમુનિઓએ મને મંત્ર આપ્યો, અને એના લીધે આ બીજા જન્મની અંદર હું ભગવાન નારાયણે આપેલી એક તારની આ વીણા લઈ અને નારાયણનું સંકીર્તન કરું છું અને દેવતાઓમાં પૂજાવું છું. તો ભક્તિને વધારવાવાળા મંત્રનું તમે ગાયન ગ્રહણ કરો અને ભક્તિને વધારે એવા ગ્રંથની રચના કરો. નારાયણને કેન્દ્રમાં રાખીને કરો. આવો આપણે પણ ભાવથી નારાયણનું સંકીર્તન કરતા કરતા અત્યારે મધ્યાહનની કથાને વિરામ આપીએ અને સાયં સત્રના મધ્યાહનના સત્રના પ્રારંભ કરીએ. નારદના પૂર્વજન્મની કથા ત્યારે લેશું. 2 મિનિટ માટે નારાયણ સંકીર્તન કરી અને અત્યારની કથાને વિરામ આપીએ. ભાવથી સૌ ગાજો. શ્રીમન નારાયણ નારાયણ હરિ